અદાણીના બેનામી વ્યવહારોની તપાસના કેસમાં 700 કરોડ બેનામી વ્યવહારોની તપાસ થઈ અને તેમાં આઈટી વિભાગને આ ચોંકાવનારા ખુલાસા કર્યા કે 700 કરોડમાંથી 10 કરોડ ભાજપના નેતાનો હોવાનું પણ સામે આવ્યું છે। ભાજપના નેતાએ રોકડમાં વ્યવહાર કર્યો હોવાનો ખુલાસો થયો। નેતાએ તેના ડ્રાઈવર અને સગા સંબંધીના નામે રોકાણ કર્યાનો આરોપ છે। અનેક ડોક્ટરોએ પણ બિલ્ડરને ત્યાં મૂડી રોકાણ કર્યું હોવાનું સામે આવ્યું છે। 6 મહિના પહેલા આવકવેરા વિભાગે તપાસ કરી હતી। ઝૂંપડપટ્ટીની ઓરડીમાંથી દસ્તાવેજો કબજે પણ કર્યા હતા। સૌરાષ્ટ્રના જાણીતા બિલ્ડર લાડાણી ગ્રુપ પર ઇન્કમટેક્સ વિભાગની તવાઈ મામલે નવા ખુલાસા થયા છે। 700 કરોડ રૂપિયાની બિનહિસાબી વ્યવહારો મળ્યા છે, જેમાં 10 કરોડ રૂપિયા ભાજપના એક આગેવાનના હોવાનું સામે આવ્યું છે। આપનું દ્રશ્યો બતાવવા માંગીશ લાડાણી બિલ્ડર ગ્રુપનો કે જે રાજકોટના અમીન માર્ગના છેડે એક મોટો પ્રોજેક્ટ છે તે ચાલી રહ્યો છે। ઇન્કમટેક્સ વિભાગની તપાસમાં સામે આવ્યું છે કે 700 કરોડ રૂપિયાના જે બિનહિસાબી વ્યવહારો મળ્યા છે તેમાં 10 કરોડ રૂપિયા ભાજપના એક આગેવાનનું હોવાનું સામે આવ્યું છે। 2019થી તેઓ લાડાણી ગ્રુપ સાથે જોડાયેલા હોવાની વિગતો છે તે સામે આવી છે, જેને લઈને ઇન્કમટેક્સ વિભાગ છે તેમના દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। એટલું જ નહીં, પરંતુ રાજકોટના નામાંકિત તબીબો પણ લાડાણી બિલ્ડર ગ્રુપ સાથે જોડાયેલા હોવાની વિગતો સામે આવી છે અને તેમના જે અલગ અલગ પ્રોજેક્ટ છે તે પ્રોજેક્ટમાં તેનું પણ રોકાણ હોવાની વાત સામે આવી છે। ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સમગ્ર મામલે હવે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। સૌથી મહત્વની વાત છે કે લાડાણી બિલ્ડર ગ્રુપ એ સૌરાષ્ટ્રનું સૌથી મોટું અને જાણીતું બિલ્ડર ગ્રુપ છે અને જે મોટા ટાવર્સ અને જે બિલ્ડિંગો છે તે બનાવવા માટે જાણીતું છે। ઇન્કમટેક્સ વિભાગ દ્વારા થોડા દિવસ પહેલા તેમને ત્યાં તપાસ છે તે હાથ ધરવામાં આવી હતી। તેમની ઓફિસ, તેમના ઘર સહિતની જે મિલકતો છે, તેમની જે પ્રોપર્ટી છે તેને લઈને તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। હવે જ્યારે ફર્ધર ઇન્વેસ્ટિગેશન થઈ રહ્યું છે તેમાં આ નવા ખુલાસાઓ છે તે થઈ રહ્યા છે। હાલમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા આ તમામ જે લાડાણી બિલ્ડર ગ્રુપ સાથે જોડાયેલા તેમના ભાગીદારો, તેમના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। સાથે સાથે તેમની સાથે જોડાયેલા અને તેમને ત્યાં રોકાણ કરતા જે ધંધાર્થીઓ છે તેની ત્યાં પણ હવે તપાસનો રેલો છે તે પહોંચ્યો છે। સંભવતઃ જે આ બિલ્ડિંગમાં જે રોકાણ કરનાર જે વ્યક્તિઓ છે તેમની પણ તપાસ છે તે થઈ શકે છે અને આગામી દિવસોમાં નવા ખુલાસા છે તે પણ થઈ શકે છે। જોવાનું રહેશે ઇન્કમટેક્સ વિભાગની તપાસમાં શું બહાર આવે છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ। વરસાદે વિરામ લીધો।